જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રોજ તમને રેસીપીનો વિડીયો જોવા મળશે, તો આજે કંઈક અલગ મળશે. જો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. કારણ કે જો મસ્તીના નાઈથી તૈયાર થઈ ગયા છીએ, દિયા બધી કરી લીધા છે. અને હવે આપણે જઈશી ભાઈની ઘરે બપોરે પરબારું કરવા. ચાલો બધા જમવા. રિક્ષામાંથી ઉતરી ગયા છીએ, 3 રિક્ષા બદલ્યા ને ત્યારે ઘર આવે. આપણે તો બે મેડમ આગળ આવેલા રહેશે, હું પારસ થોડાક પાછળ રહી ગયા છીએ. અને આ છે આપણી ભાઈની સોસાયટીનો ગેટ. તો ચાલો ગેટમાં એન્ટર થઈ જઈએ. તો આ છે આપણી સોસાયટી, અંદર એન્ટર થઈ ગયા છીએ. તો જો હેલા જઈએ આગળ ફટાફટ લિફ્ટમાં બેસીને ઘરે. હાલો, તો તમે જોઈ શકો છો આ મામાની સોસાયટીની એના એપાર્ટમેન્ટનું મસ્તીનું ગણપતિ બાપાનું મંદિર. તો ચાલો ગણપતિ બાપાના દર્શન કરી લેજો. આપણી લિફ્ટ આવી ગઈ છે, ફટાફટ જઈએ લિફ્ટમાં. ચાલો આવી ગયા લિફ્ટમાં. મમ્મીએ ભાઈને તેડી લીધો છે. મારા ભાઈને સમજો કેવું જોવે સામું. વિડીયો કોલમાં કેવું જોતો તો જો જવાબ આપ્યો. નોડી ના એ ધારી બેન જો એની રીતે રમવા મળ્યા છે ને એન્જલ બેન ખુશ થઈ ગયા છે. લાઈટ બંધ કરી દઉં કે રહેવા દો? ઘડીક રહેવા દો. હુઈ ને જવાનું, રમવાનું સાલ છે. આમ જો એને હુતા હુતા એને મમ્મી પાસે જવું છે. જો તો ત્યાંથી આમ તો જો અમે ઘરે જવા નીકળી ગયા છે. મમ્મી છે ને શાક લેવા મળ્યા. તો આ છે મારી માર્કેટ ને બસ જો મમ્મી ખાલી ડુંગળી જ લેવાની છે, કારણ કે શાકવાળી આવે ત્યારે શાક તો લઈ જ લે છે. તો ડુંગળી નહોતી ને તો મમ્મી કે ડુંગળી લેતા જઈ. લઈ લીધા છે. બે જાવ એની ઘરે ગયા હતા ને આખો દિવસ ત્યાં રોકાણા. 5 સાડા 5 વાગ્યા સુધી. પછી આવ્યા ઘરે, શાક મસાલો માર્કેટ પાછી લેતા આવ્યા છીએ. તો હવે છે ને કે રસ્તામાં નાસ્તો કરવા ખોટી થયા નહોતા, કારણ કે મોડું થાય તો અંધારું થઈ જાય, રિક્ષા કે મળે નહીં પાછી. એટલે તો હવે ફટાફટ આપણે થોડીક ભેળ બનાવી નાખીએ અને નાસ્તો કરી લઈએ. તો ચાલો બધાએ ભેળ ખાવા. ભેળ ભાવતી તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. તો હાલો જો કાંદા સુધારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. 2 કાંદા અને અડધું ટમેટું ને સેવનું પેકેટ છે, સટાકા બટાકાનું પેકેટ છે, સેવ ને એવું ડબ્બામાં ભર્યું છે. એ પછી આપણે કાઢશું તો મસ્તીની ભેળ બનાવી નાખીએ. હાલો બધાએ ભેળ ખાવા મારા વાલા. કામકાજ ચાલુ છે ને આખું ને બળવાનું કામકાજ ચાલુ છે. કાંદા ને ટમેટા ને એવું સુધારી નાખ્યું છે ને હવે મસ્તીની ભેળ બનાવ. તો ચાલો સેવ મમરાનું પેકેટ તોડી લીધા છે અને આપણે કાંદા ટમેટા સુધારેલા હતા ને એમાં નાખી દીધા છે, જોઈ શકો છો. અને હવે સેજ નાખી દઈએ આપણે કોથમરી. થોડીક નાખીશું ઉપરથી, ખાવાની મજા આવે. સટાકા પટાકા છોકરો ના પાડે છે કે તે નાખતા તીખું લાગશે. અને આપણે ઘરે બનાવેલી ચટણી છે મસ્તીની, ખજૂર ને ગોળ ને આંબલી સરસ બનાવી હતી આપણે. લીંબુ લેતી ચાલો લીંબુ અડધું નાખી દીધું છે. ખાલી થઈ ગયું છે. ઘરે બનાવી નાખો જો. હવે ચાલો ટમેટાનો સોસ નખાઈ ગયો છે. હવે મિક્સ કરી નાખીએ. આપણી ઝટપટ ભેળ તૈયાર છે. તો ફટાફટ આપણે ભેળ ખાવા બેસી જઈએ. નાસ્તો થોડો કરી લઈએ, ભૂખ લાગી છે જોરદારની. ચાલો આપણી ઝટપટ ભેળ તૈયાર છે ને આપણે ભેળ ખાવા બેસી ગયા છે. ડીશ લીધી નથી, સીધી આપણે કટોરામાં ખાવાનું ચાલુ કરી દીધું છે. હાલો ને ખાવી. ચાલ તમે નાસ્તો એન્જોય કરીને તમે વિડીયો એન્જોય કરો. કાલે ફરી મળશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય.